નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ। ઉપલેટામાં લોહાણા મહાજન સમાજ દ્વારા સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। દેને કો ટુકડા ભલા, લેને કો હરિ કા નામ જીવન મંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર વિશ્વમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના વાયરસ જેવી મહામારી પગલે દરેક તહેવાર અને ઉત્સવ સાદાઈ તેમજ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે, જેમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ હતી। આ જલારામ જયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા સવારે સતીમાની ડેરીએ એટલે કે લોહાણા મહાજન સમાજ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી અને બપોર બાદ ઉપલેટા એપલ ગ્રીન સિટી પાર્ટી પ્લોટ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાસ ગરબા બાદ અન્નકોટનું પણ આયોજન કરાયું હતું। અન્નકોટ બાદ લોહાણા મહાજન સમાજ દ્વારા કેન્ડલ આરતી પણ કરવામાં આવી હતી। કેન્ડલ આરતી કર્યા બાદ સમાજ લોહાણા મહાજન સમાજનું સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમાજ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી તમામ કાર્યક્રમની તૈયારી અગાઉ 3 દિવસથી ચાલી રહી હતી। લોહાણા મહાજન સમાજ ઉપલેટા દ્વારા પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ શુભ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હર્ષિભાઈ આહિર, ઉપલેટા। ઉપલેટામાં લોહાણા મહાજન તરફથી આજે જલારામ બાપાની 221મી જન્મ જયંતિ નિમિત્તે એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં આજે ભવ્ય આયોજન કરેલું છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને ભવ્ય અણકોટના દર્શન થાય એ રીતે લોહાણા મહાજનની સ્ત્રીઓ તથા લોહાણા મંડળ તરફથી અણકોટનો ભાવભર્યો બધાને સ્વાગત છે અને દર્શનની પણ બધાને અભિલાષા છે। ચોટાઈ પ્રમુખ શ્રી લોહાણા મહાજન ઉપલેટા આજે સમગ્ર દેશ જલારામ બાપાની 221મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે ઉપલેટા લોહાણા મહાજન દ્વારા પણ આ જન્મજયંતિ ઉજવવા માટે તડામાર તૈયારીઓ છેલ્લા 3 દિવસથી કરવામાં આવતી હતી અને આજે સૌ જ્ઞાતિજનો આ તૈયારીના ભાગરૂપે જલારામ જયંતિ ઉજવવાના મૂડમાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એકઠા થયા છે। જલારામ બાપા લોહાણા સમાજના તો ઈષ્ટદેવ છે જ, પણ સમગ્ર દેશ જલારામ બાપાને માને છે અને સમગ્ર દેશમાં જલારામ જયંતિ ઉજવાતી હોય ત્યારે અમે પાછળ કઈ રીતે રહી શકીએ, એટલે જ અમે આજે જલારામ બાપાની જન્મજયંતિ કોરોનાની મહામારી હોવા છતાં પણ આજે ઘણી બધી જગ્યાએ આ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે, પણ કોરોનાને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહીએ અને પ્રસંગનો પ્રસંગ પણ ઉજવાઈ જાય એમને ધ્યાનમાં રાખી અને આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। અમારી બહેનો દ્વારા, મહિલા મંડળ દ્વારા અન્નકોટનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અહીંયા રાસ ગરબા અને ત્યારબાદ સમૂહ પ્રસાદી